તેઓએ યજ્ઞપુરુષ યહોવાને તેના અટલ પ્રેમ માટે આભાર માનવો, તેના માનવપુત્રો માટે તેના અદ્ભુત કાર્યો માટે. રવિવાર 8 ફેબ્રુઆરી 2026. આજના ભોરના ધ્યાન માટે મેં પ્રબોધ યશાયાની પુસ્તકમાંથી અધ્યાય 42 શ્લોક 2 પસંદ કર્યો છે. એ બોલશે નહીં કે તેનો અવાજ ઊંચો કરશે કે ગલીમાં તેને સાંભળાશે. સુપ્રભાત મિત્રો. પ્રભુના સેવક આવ્યા છે ઈશ્વરનો હેતુ પૂરો કરવા. અને તે જે કરે છે તે બધું ઈશ્વરને મહિમા આપવા માટે છે, પોતાને નહીં. આ શ્લોક પર આપણે ધ્યાન કરીએ. આજના ભોરના ધ્યાનનું વિષય છે, એ બધું તેના વિશે છે. યશાયાના અધ્યાયમાં પ્રભુના પસંદ કરેલા સેવક વિશે વાત કરવામાં આવી છે. અને પ્રભુ તેના પસંદ કરેલા સેવક મેસાયાને મોકલે છે, જે ભાંગેલા અને તૂટેલા લોકોને સાજા કરવા આવે. એ નબળા અને રક્ષણહીન લોકોને ન્યાય આપવા કે લાવવા આવે છે. એ પીડા અને કષ્ટમાંથી પસાર થતા લોકોના જીવનને બદલવા આવે છે. એ પ્રભુનો હેતુ પૂરો કરવા આવે છે, એટલે કે ભાંગેલા હૃદયવાળા સાથે રહેવા. એ રક્ષણહીન અનુભવતા લોકોને સાજા કરવા. અને આ બધું કરતી વખતે આ શ્લોક કહે છે કે એ બોલશે નહીં કે અવાજ ઊંચો કરશે કે ગલીઓમાં તેને સાંભળાશે. એ પોતાના વિશે નથી. એ પોતાને ઘોષિત કરવા કે રજૂ કરવા અહીં નથી. કે પોતાના વિશે વાત કરવા કે આગળ મૂકવા કે તેના કાર્યો માટે શ્રેય લેવા. એ જે કરશે તે બધું પ્રભુને મહિમા આપશે. એ જે કરશે તે ઈશ્વરની ઈચ્છા પૂરી કરશે. એ જે કરશે તે આ દુનિયામાં ઈશ્વરનો તે માટેનો હેતુ પૂરો કરશે. એટલે કે બીમારો અને ભાંગેલા હૃદયવાળાઓને સાજા કરવા. અને નબળા અને રક્ષણહીન લોકોના જીવનને બદલવા. આ બધામાં એ પોતાને કોઈ શ્રેય નથી લેતો. કારણ કે બધી વસ્તુઓમાં એ પ્રભુને મહિમા આપશે. મિત્રો, આપણે આ દુનિયામાં તેના સેવક તરીકે બોલાવવામાં આવ્યા છીએ. આપણે સમજવું જોઈએ કે જ્યારે ઈશ્વરે આપણા જીવનમાં હેતુ નક્કી કર્યો હોય, તે માત્ર ઈશ્વરની ઈચ્છા કરવા અને તેનું નામ મહિમા આપવા માટે છે. આપણા વિશે કંઈ ઘોષિત કરવું કે રજૂ કરવું કે દુનિયાને કહેવું નથી. આપણે માત્ર એ સમજવું કે આપણે માત્ર તેના સાધનો છીએ અને આપણે કંઈ શ્રેય લેવાનું નથી. અને આપણે જે કરવાનું છે તે તેની ઈચ્છા તેની મહિમા માટે કરવી. બધી વસ્તુઓમાં માત્ર ઈશ્વરને મહિમા મળવી જોઈએ. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, આપણા સ્વર્ગીય પિતા, આપણને સમજાવો કે આપણા વિશે નથી, પણ તમારા વિશે બધું છે. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થો છીએ. આમીન.